જેટલા પણ સ્ટુડન્ટ્સ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 3 અને 4 રેગ્યુલર રેમિડિયલ તેમજ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ વર્કિંગ પ્રોફેશનલ સેમિસ્ટર 3 અને 4 રેગ્યુલર રેમિડિયલ, ડિપ્લોમા ઇન વોકેશનલ સેમિસ્ટર 3 અને 4 રેગ્યુલર રેમિડિયલ અને છેલ્લું ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર સેમિસ્ટર 3 અને 4 રેગ્યુલર રેમિડિયલમાં છે. તો એ લોકોને માટે ઇન્ટરનલ માર્ક્સના રિગાર્ડિંગ આ સર્ક્યુલર છે, જેમાં સૌથી પહેલાં અગર આપણે વાત કરીએ તો આ ડેટ ઉપર તમારે ફોકસ કરવાનું છે. જેમ કે સૌથી પહેલાં ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ તેમજ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ વર્કિંગ પ્રોફેશનલ સેમિસ્ટર 4 રેગ્યુલર રેમિડિયલ અને ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ વર્કિંગ પ્રોફેશનલ સેમિસ્ટર 3 રેમિડિયલ માટે અગર ડેટ્સની વાત કરીએ તો 6 જૂનથી લઈને 8 જૂન વચ્ચે તમે તમારા ઇન્ટરનલ માર્ક્સ જોઈ શકો છો. ત્યાર પછી ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર સેમિસ્ટર 4 રેગ્યુલર રેમિડિયલ તેમજ ડિપ્લોમા ઇન વોકેશનલ કોર્સ સેમિસ્ટર 4 રેગ્યુલર રેમિડિયલમાં જેટલા પણ સ્ટુડન્ટ્સ હોય તો એ લોકોની માટે જે ઇન્ટરનલ માર્ક્સ વ્યૂ કરવાની ડેટ છે 23 મે થી લઈને 25 મે. ત્યાર પછી છેલ્લું જેટલા પણ સ્ટુડન્ટ્સ ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર સેમિસ્ટર 3 રેમિડિયલ તેમજ ડિપ્લોમા ઇન વોકેશનલ કોર્સ સેમિસ્ટર 3 રેમિડિયલમાં છે તો એ લોકોની માટે તેના ઇન્ટરનલ માર્ક્સ અને વાઇવાના માર્ક્સ જોવાની તારીખ છે 28 મે થી લઈને 30 મે. અને જો તમને કોઈ માર્ક્સમાં ચેન્જીસ કરવાના હોય તો એ માટેની ડેટ્સ લાસ્ટ કોલમમાં જે મેન્શન કરેલી છે એ અહીં છે. તો મિત્રો આવી જ રીતે જીટીયુની અપડેટ્સ માટે તમે અમારી યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સને જરૂર સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.